સદગુરુ તમારે શરણે નમો, સદગુરુ તમારે શરણે નમો ન માગો હું પ્રેમ પ્રસાદ, દયા કરીને મોહે દીજીઓ, મોહે હરે રસી અમૃત સ્વા। સદગુરુ તમારે દયા વિનામ સપને મળે ના સતસંગ, કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ મોયા એ નામ વિના કોઈ નવ તરે ને બહુ સાગર ની નિરાત બંધુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં, એ જીની રાત નૌકા નામ કીન તાબે બેઠ કે પાર પહોંચાડે પલક મો બહુરી ફેરા ન ખા। સતગુરુ મહારાજ નો જય હો, કૃષ્ણ કનૈયા લાલ કી જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ મોકવા ગામના એક સીમાડાની અંદર તેજીબેનના દેહ નિર્વાણ તિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। નિમિત્ત કોઈ પણ હોય એ નિમિત્તે આપણે ભજન કરી લેવું છે, એવી જેની ભાવના હોય। ભજન એક એવું ભજન છે, કોઈના આત્માનું કલ્યાણ કરવા વાળું ભજન છે, કોઈના આત્માને સદગતિ અપાવવા વાળું ભજન છે। અને જેના જીવનમાં ભજન ના હોય એના આત્માને શાંતિ થતી નથી, એના આત્માની સદગતિ પણ થતી નથી। ધ્યાન એટલું રાખવાની જરૂર છે કે ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી। આદિ અનાદિ કાળથી આ ફરિશ્તો ચાલતો 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 આપણા સુધી પહોંચ્યો છે। આજે જાગતા રહેજો, સાંભળતા રહેજો, સાંભળ્યા પછી એનો થોડો થોડો અમલ કરતા રહેજો। આ મનુષ્યનું શરીર જે તમને મને મળ્યું છે એ ખરેખર ઊંઘમાં ના જતું રહે એનું ધ્યાન રાખજો। ઊંઘમાં એકલું નહીં પણ ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવાય નહીં એટલું ધ્યાન રાખજો। આ શરીર એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, અને પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર જો એડે જતું રહે હે જેનો જેનો પરમાત્માની પ્રાપ્તિ વગર જતો રહ્યો
એના કોઈ ઇતિહાસના ચોપડે નામ પણ નોંધાયા નથી. એવું કહેવાય છે કે આ જગતની અંદર જો સંતમાં પુરુષો ન પાક્યા હોત તો આ બ્રહ્માંડ ચેદારાનું જલીન બરીન ભસ્મ થઈ ગયું હોત. આ સૂર્ય દરરોજ જેના ટાઈમે ટાઈમે ઉગે છે ને એ તો આ સંતમાં પુરુષોના લીધે ઉગે છે. બાકી એવું હવે તો રજા ઉપર ઉતરવાનું કે છે. હા, હવે કે કેટલાક દાડામાં ટાઈમે ટાઈમે ઊંઘવાનું. એક દાડ તો અમારે રજા આવે જ નહીં. ચંદ્ર એમ કે છે કે હવે અમારે રજા ઉપર ઉતરવું છે, 6 મહિના અમને રજા આપો. આ 9 લાખ તારા તમે જે જોઈ રહ્યા છો તારા પણ હવે અજવાળું આપવાનું બંધ કરવામાં તૈયારી છે. ખાલી આ ઉપર જે બેઠા છે રજા આલે એટલી જ વાર કે જાઓ તમને રજા આલી, જુઓ તમે શું દશા થાય છે. આ સૂર્ય જે દરરોજ ઉગે છે એ કોઈ દેશના વડાપ્રધાનના લીધે ઉગતો નથી, એ આ સંતમાં પુરુષોને લીધે ઉગે છે. આ ચંદ્ર જે તમને અજવાળું આપી રહ્યો છે એ પણ ચંદ્ર એ કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, કોઈ વડાપ્રધાનના લીધે ઉગતો નથી, તમને અજવાળું આપતો નથી. એમની સત્તાજી જે ચાલે છે એ ક્યારે બંધ થઈ જાય એનું કશું નક્કી નહીં. એમને ફાવે ત્યારે બંધ કરી દે. એટલે આ બધું જે ચાલી રહ્યું છે 9 લાખ તારા મન પુરુષ તો લગીન કે છે ચંદા ભી નહોતા, सूरज भी नौता, 9 लाख तारा उसी दिन बेख हमारा. આ તે એ કશું નતું તારના કે છે હંમેશા. એટલે આ બધી રચના કરવા વાળા, આ બધું હેન્ડલિંગ કરવા વાળા, આ બધી જે ગોઠવણ કરી છે તો આ ઉપર વાળા ના હોત તો આ બધી ગોઠવણ કોણ કરે? એમણે બધી આ ગોઠવણ કરી. અને આ ઉપર જે બધું બેઠું છે એ બધું આજકાલનું નથી, આદિ અનાદિ કાળનું. ચંદ્ર નહોતા, સૂરજ નહોતા, 9 લાખ તારા તે દાઢાનું છે આ બધું. એટલે આ ઉપર બેઠા એ આજકાલના છે, આ ગોમના છે, ફલાણા ગોમના છે, એવું પાછું મોની ના બેહી રહેતા. તો અનાદિ કાળના છે. ઓમનો ક્યારે નાશ થયો નથી, ક્યારે નાશ થવાનો નથી. એવા છે. કેમ કે માસ્ટર જન્મતા નથી, વકીલ જન્મતા નથી, એન્જિનિયર જન્મતા નથી, ધારાસભ્ય જન્મતા નથી, સરપંચ જન્મતા નથી, વડાપ્રધાન જન્મતા નથી. આ બધા કોઈ જન્મથી હોતું નથી. એ પદ પ્રાપ્ત કરવું પડતું હોય. અને એ પદ અજર અમર અવિનાશી એ પદ છે. અહીં કોઈ વ્યક્તિ એ પદ નથી. અને એ પદના જે લાયક બનાવો એ ગણો. હવે સરવાળો મારો એ પદ ક્યારનું છે? ભારત દેશનું જ્યારથી બંધારણ થયું ત્યારથી વડાપ્રધાન પદ એવું નક્કી કરવામાં આવ્યું, એ ત્યારથી એ પદ બંધાયું. હવે એની ઉપર વ્યક્તિ અનેક બદલાય પણ પદ તો એનું એ. એમ તમને એક બાપનું પદ મળ્યું છે, એક બાપનું એવું પદ મળ્યું છે. અને એ પદ વિઠ્ઠલ એ પદ પ્રાપ્ત કરવા માટે જ બધા મહેનત કરે છે. એના માટે ભણવું પડતું હોય છે. માસ્ટર બનવું હોય તો એનું જે ભણતર આવે એ ભણવું પડતું હોય. કોન્ટેક્ટ જ્યારે લૂઝ પડે ત્યારે આવું થાય. તમારા જીવનમાં ચતરાટ હોય ને એટલે સમજવું કે આ થોડો કોન્ટેક્ટ લૂઝ પડે છે એટલે આવું થાય. કોઈ હોય થોડું હરખું કરી આલ. એમ બાપનું એક પિતાનું પણ એની એક એવું પદ છે, માએ એક એવું પદ છે. કાકા કુટુંબની અંદર જે કઈ ફુવા હોય, જે કઈક આપણે આ બધા જે છે એ પદ છે. અને આજકાલના નથી.
તમે જન્મ્યા પછી થયું છે એવું નથી. તમારા જન્મ્યા પછી થયું છે એવું નથી. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, અને જે જગ્યાએ બેઠા છો એની જોડે જે બેઠા છે એની જોડે વાતો ના કરતા. કેમ કે તમારી વાત એને ગમતી નથી, એને ધોન આપા રાખવું છે, પણ તમે વાતો ચઢાયો છે એટલે બચારું તમારું ભજન બગડે છે અને પેલાનું બગાડો. આજની રાત તમારી પાડોશમાં જે બેઠો છે એને ભૂલી જજો. ઘરની જે કઈક બાબતો હોય મહેરબાની કરીને મંડપની બહાર રાખજો. तो कुछ पाने के लिए कुछ खोना पड़ता है. कशुक मेळवा माटे कई खोवू पड़तू होय से. कीड़ी चोखो लई चली बीच में मिल गई दार. હવે ચોખો લઉં કે દાર લઉં એની તાકાત જે તે એક જ વસ્તુ લેવાની છે. જો ચોખો લેવો હોય તો દાર ના લેવાય, દાર લેવી હોય તો ચોખો ના લેવાય. આ કીડીની વાત છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જોડે જોડે થોડો વિચાર પરમ જ્ઞાનો વિચાર કરતા રહેજો. આજનો તક તમને મને જે મળી છે, કદાચ આજનો દાઢો આ જે સમય ચાલી રહ્યો છે કદાચ તમારો મારો લાસ્ટ એન્ડ ફાઇનલ પણ હોય શકે. કદાચ હવે પછી આપણે ભેગા નાય થઈએ કે થઈશું એની કોઈ ગેરંટી નહીં ભેગા થઈએ. કદાચ તમારી મારી છેલ્લી મુલાકાત હોય શકે. કેમ કે કોઈને ખબર નથી અહીં ક્યારે શું થવાનું. એટલે આ સમય એવો છે, તમને મને જે સમય મળ્યો છે તેનો સદુપયોગ કરી લેવાનો. એટલે કહ્યું છે સતગુરુ મહારાજ નો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હરે વાગણિયા જવાડ્યા ગે ગોવિંદ આયા. ઓહ ગણિયા જવાડ્યા ગે ગોવિંદ આયા. ગણિયા જવાડ્યા ગે ગોવિંદ આયા. આ ગણિયા જવાડ્યા ગે ગોવિંદ આયા. બોલેલા બોલણા બોલેલા બોલણા પાડ્યા ગે ગોવિંદ આયા. બોલેલા બોલણા પાડ્યા ઘેર ગોવિંદ આયા. રે ઘેર ગોવિંદ આયા. રે ઘેર ગોવિંદ આયા. રે વાહ ઘેર ગોવિંદ આયા. રે વાહ ઘેર ગોવિંદ આયા. બોલેલા બોલણા પાડ્યા ગોવિંદ આયા. બોલેલા બોલણા પાડ્યા ઘેર ગોવિંદ આયા. અંધારી રાતે
ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા સૂજ પડી પર બાતે ઘેર ગોવિંદ આયા સૂજ પડી પર બાતે ઘેર ગોવિંદ આયા રે ઘેર ગોવિંદ આયા દેવો રે ઘેર ગોવિંદ આયા રે વાહ ઘેર ગોવિંદ આયા રે વાહ ઘેર ગોવિંદ આયા આગણિયા ગોવિંદ આયા આગણિયા જવાડ્યા ઘેર ગોવિંદ આયા બોલેલા બોલડા પાડ્યા ગોવિંદ આયા બોલેલા બોલડા પાડ્યા ઘેર ગોવિંદ આયા શીખ માની ઘેર ગોવિંદ આયા ગુરુતાણી શીખ માની ઘેર ગોવિંદ આયા ગુરુતાણી શીખ માની ઘેર ગોવિંદ આયા ગુરુતાણી શીખ માની ઘેર ગોવિંદ આયા પાછી કે કેમ થાય પાની ઘેર ગોવિંદ આયા પાછી કે થાય કેમ પાની ઘેર ગોવિંદ આયા પાછી કે કેમ થાય પાની ઘેર ગોવિંદ આયા પાછી કે કેમ થાય પાની ઘેર ગોવિંદ આયા રે વાહ ઘેર ગોવિંદ આયા રે વાહ ઘેર ગોવિંદ આયા રે ગોવિંદ આયા દેવો ઘેર ગોવિંદ આયા મુખ પાડ્યું ઘેર ગોવિંદ આયા ગણે દાડે મુખ પાડ્યું ઘેર ગોવિંદ આયા ગણે દાડે મુખ પાડ્યું ઘેર ગોવિંદ આયા ગણે દાડે મુખ પાડ્યું ઘેર ગોવિંદ આયા આ મુખ જોવા માટે આ મોઢું જોવા માટે આ મુખ જોવા માટે કેટલા જન્મ લીધા તારે મેર આવ્યો આજ જોવા હાતું આ મુખ જોવા હાતું 84 લાખ ઉતારના ચક્કરમાં ફરી વળ્યો તારા મેર આવ્યો એને એટલે જ કહેવું પડ્યું કે ઘણે દાડે મુખ પાડ્યું આ વરહ બે વરહની વાતો ન હોય આ વરહ બે વરહની વાતો
અહીં આવીને બેસવું એ કોઈ ભાગ્યશાળી કોઈ પુણ્યશાળી હોય એનું કોણ. બાકી ડોબો સાચો હોય ઘેર ઊંઘી રહેવું પડતું. જો ભાગ્યમાં ના હોય તો ડોબો તમને અહીં ભજનમાં આવવા દેતો નથી. આવવા દે ભજનમાં? હા, ના વાય એનો મતલબ જેના ભાગ્યમાં ના હોય ને જેના ભાગ્યમાં હોય એનો ગમે તેટલા બંધન બોધેલો હોય